મમ્મી સાંભળ ને. હા બોલ. હું શું વિચારું છું કે હું કોલેજ છોડીને છે ને હું સ્પોર્ટ્સમાં જોઈન થઈ જાઉં. બરોબર, એટલે તારે કોલેજ છોડી દેવી છે અને તો તારે સ્પોર્ટ્સમાં જોઈન થવું છે એવું? હા. વાહ, તો હું શું કહું છું કે પછી તારે આ સ્પોર્ટ્સમાં કંઈ મેળ ના પડ્યો તો કંઈ બેકઅપ પ્લાન ખરા? સ્પોર્ટ્સમાં કંઈ ના મેળ પડ્યો તો પછી મમ્મી કુકિંગના ક્લાસ જોઈન કરીને છે ને હું માસ્ટર શેફમાં જઈશ. વાહ, કુકિંગના ક્લાસ જોઈન કરીને માસ્ટર શેફમાં જવું છે? શું વાત છે. તો પછી માસ્ટર શેફમાં કંઈ મેળ ન પડ્યો તો માસ્ટર શેફમાં મેળ ના પડ્યો ને તો પછી મમ્મી મ્યુઝિક જોઈન કરીને હું સિંગર બનીશ. તને ખબર તો છે હું કેટલી ટેલેન્ટેડ છું. મ્યુઝિક જોઈન કરીને પછી તારે સિંગર બનવું છે? વાહ વાહ, તું આટલી બધી ટેલેન્ટેડ હતી તો મને ખબર જ નથી હો. તો હું શું કહું છું કે આ સિંગર બનવા માટે જે બધું રાગ જે બધા હોય છે ને સા રે ગા માં, તો તને એનો સા આવડે છે? મમ્મી સા રે ગા માં નો સા તો નથી આવડતો પણ શીખી જઈશ. પાગલ ઔરત. તો પછી છે ને ભણવામાં ધ્યાન દે ને. હવે જો તારા શોખ બારા નીકળ્યા છે ને અત્યારે તારું પાદા નીસા કરી નાખીશ. બોલ, છે તારા કોઈ શોખ હવે બાકી રહી ગયા છે તો મને અત્યારે જ કહી દે. નહીં મને ભણવાનું જ બરોબર.